આજે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા કચ્છ કલેક્ટરને બાંગ્લાદેશમાં જે હિન્દુ સનાતન સંસ્કૃતિના કેન્દ્રો, હિન્દુ સંતો અને હિન્દુ પ્રજા ઉપર જે અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને સનાતન સંસ્કૃતિની એક માગ છે કે જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે એ હિન્દુ ઉપર આ અત્યાચારો બંધ થાય એ દિશામાં ભારત સરકાર પગલાં લે અને યોગ્ય નક્કર પગલાં લે એવી માગ સાથે સર્વે સનાતની ભાઈઓ, અખિલ કચ્છ વિરક સદર્શન મંડળના તમામ સાધુ સંતો સર્વે મળીને આ આવેદનપત્ર કચ્છ કલેક્ટરને આપ્યું છે. અને અમારા સર્વની માગણી છે કે આ માગણીઓ ભારત સરકાર સુધી પહોંચે અને ભારત સરકાર બાંગ્લાદેશની સરકાર ઉપર યોગ્ય દબાણ લાવે અને યોગ્ય પગલાં ભરે. અને આ માધ્યમ દ્વારા હું સમગ્ર વિશ્વને પણ કહેવામાં આવ્યું છું કે જ્યારે વિશ્વની કોઈ પણ ધર્મ ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચારો થાય છે ત્યારે સમગ્ર વિશ્વના દેશો આ દિશામાં એક પગલાં લેતા હોય છે. એની વિરુદ્ધમાં હું કહેવા માગું છું કે હિન્દુ સંસ્કૃતિ ઉપર જ્યારે જ્યારે આવા પણ અમાનવીય કૃત્યો થાય છે તો વિશ્વના દેશો કેમ ચૂપ છે? આ દિશામાં પણ આપણે સનાતનના સર્વે ભાઈઓને અને ખાસ કરીને ભારત સરકારને પણ વિચારવું રહ્યું. જો આપણે વિશ્વમાં આપણો સનાતન ધર્મ એમ કહેવામાં આવે છે કે વિશ્વ એકની ભાવના લઈને ચાલતો આપણો સનાતનનો દેશ ભારત જો વિશ્વના દરેક દેશો સાથે રહેતો હોય તો જ્યારે પણ ભારતની પ્રજા ઉપર, ભારતના હિન્દુઓ જે વિદેશમાં રહે છે એમના ઉપર આવા પણ અમાનવીય કૃત્ય થતા હોય ત્યારે વિશ્વના દેશો પણ સાથે મળીને આ દિશામાં ભારત સરકારને સાથ દે અને કોઈપણ દેશમાં આવા કોઈપણ કૃત્ય હિન્દુ પ્રજા ઉપર થતા હોય તો એ દિશામાં યોગ્ય પગલાં લે એવી પણ આ માગણી અમે સનાતનના સર્વે લડવૈયાઓ ભારત સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ. જો એમાં એવું છે કે મુદ્દો છે ને એ હજી કહેવાની જરૂર નથી, એટલો બધો વ્યાપક છે, બધા લોકોની સામે છે. સૌથી પહેલો મુદ્દો છે કે હિન્દુ અસ્મિતા મંચ અમારો જે છે આજે ભુજની અંદર, જે સમગ્ર કચ્છમાંથી સાધુ સંતોને અમને બધાને બોલાવ્યા છે, બધા લોકો ભેગા થયા છે. બાંગ્લાદેશની અંદર જે હિન્દુ જે લઘુમતીમાં જે છે એના ઉપર જે અત્યાચારો થાય છે, ખાસ કરીને ઇસ્કોન સંપ્રદાયના એક કૃષ્ણાનંદ સ્વામીજી છે એના ઉપર જે અત્યાચાર જેલમાં નાખી દેવામાં આવ્યા છે એનો વિરોધ કરવા માટે બધા અહીંયા ભેગા થયા છે. અને માત્ર અમે તો પ્રતીક છીએ પણ સમગ્ર હિન્દુ સમાજ જે આખા ભારતનો સૌથી મોટો સમાજ છે એ સમાજનું પ્રતિનિધિ કરતા અમે લોકો છીએ. અને આ તકે ખાસ એક વસ્તુ કહેવા માટે ઊભો થયો છું કે આપણી ભારત સરકારને મારે ખાસ કહેવું છે કે અમે જ્યારે આટલો બધો વિરોધ કરતા હોઈએ, અમારા બધાના હોવાથી તમે ત્યાં પહોંચ્યા છો, તો અમારો એક અવાજ છે કે આ બાંગ્લાદેશમાં અમારા હિન્દુ ભાઈઓ ઉપર જે અત્યાચાર થાય છે, જો એનો વિરોધ તમે આજે નહીં કરો તો અમને અસલામતી થશે કે કાલ સવારે અમને કંઈક થશે, અમારું શું થશે? આ મુદ્દો બરાબર નોંધી લેજો. ઇન્સિક્યોરિટીનો પ્રશ્ન છે. અમે સાથે મળીને બધા આવ્યા છીએ. અમે બરાબર જોઈએ છીએ કે જે બાંગ્લાદેશમાં થાય છે એ અમારી કસોટી છે, એક ટેસ્ટ કરવામાં આવે છે. કાલ સવારે આ પ્રશ્ન ભારત દેશને પણ ભોગવવો પડશે. તો એના માટે અમે બધા ભેગા થયા છીએ, એનો વિરોધ કરીએ છીએ અને એ સંદેશ દેવા માગીએ છીએ કે બાંગ્લાદેશમાં જેટલા પણ અમારા હિન્દુ ભાઈ બહેનો છે એને સૌથી પહેલાં અમે સાધુવાદ આપ્યા છીએ કે તે લોકોએ બાંગ્લાદેશ છોડ્યો નથી, એ બધા એક ભેગા થઈને લડી રહ્યા છે. એની સાથે વી ઓલ આર વિથ યુ આ મેસેજ દેવા માટે અમે ભેગા થયા છે.